હમણાં સુધી તમને લટકતો વિકાસ બતાવ્યો, ઝૂલતો વિકાસ પણ તમે જોયો છે અને આજે વારો છે તરતો વિકાસ બતાવવાની। એટલે વિકાસ જ્યાં સુધી પહોંચ્યો છે ત્યાં એટલું બધું પહોંચી ગયું છે કે લોકોએ જીવના જોખમે તરીને જવું પડે છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। આજે પંચમહાલનું અલાલી ગામ, જ્યાં બીજા ગામમાં જવા માટે લોકોએ ગામમાં જે નદી છે નદી પાર કરીને જવું પડે છે। 10 કિલોમીટરનો ફેરો ન થાય એના માટે લોકો નદીમાં બેરલના તરાપા વડે જોખમી સવારી કરે છે, સફર કરે છે। અને એ કરવાનો વારો કેમ આવે છે? કારણ કે ત્યાં રસ્તો નથી। મોટા ભાગે ગામના લોકો આ રીતના જ રસ્તો પાર કરતા હોય છે, નદી પાર કરતા હોય છે, કારણ કે રસ્તો તો ત્યાં પહોંચ્યો જ નથી। પ્રશ્ન એ થાય છે કેમ રસ્તો નથી પહોંચ્યો, અને એવું પણ નથી કે કોઈને ખબર નથી। ત્યાં આની પહેલાં પણ અનેકવાર લોકો જીવના જોખમે ગયા છે। ઓગસ્ટ મહિનામાં જ એક નાવડી ત્યાં પલટી ખાતા એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે। થોડા દિવસ પહેલાં 1-2 મહિલાઓ ત્યાં નદીમાં ડૂબી ગયા હતા, એવા સમાચાર પણ હતા, પણ છતાં કોઈને કશો ફરક નથી પડતો। કેમ ફરક નથી પડતો? કારણ કે પંચમહાલ, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં વિકાસની ક્યાં જરૂર છે એવું બધાને લાગે છે। આ બધા ગામોમાં અને શહેરોમાં તો લગાવી દેવું જોઈએ કે અહીંયા વિકાસની હદ પૂરી થઈ જાય છે, એ લોકો સુધી ક્યારેય કશું પહોંચતું જ નથી અને છતાં એ લોકો કશું બોલતા જ નથી। અનેકવાર ગામના લોકોએ રજૂઆત કરી છે, તંત્ર સામે અનેકવાર સવાલ ઉઠાવ્યા છે, પણ સાંભળવાવાળું જ કોઈ નથી। એ 400-500 લોકો જે ગામમાં રહે છે એમના જીવનની કોઈ કિંમત જ નથી, એવી રીતના એમની સાથે તંત્ર વર્તન કરે છે। રસ્તો કેમ નથી બન્યો એ બધી જ બીજી વાત છે। ગામના લોકોએ જે રજૂઆતો કરી છે તે સાંભળો પહેલાં। અને અમારે અલાલી જવા માટે, અલાલીથી કાલોલ જવા માટેનું એટલું તકલીફ પડે છે કે અમારે સુરેલી, ચોરાડુંગરી અને અલાલી થઈને જવું પડે છે। એના માટે અમારે કાલોલ જવા માટે લગભગ સીધા જવા માટેનો આ રસ્તો હોય તો 10 કિલોમીટરમાં કાલોલ પહોંચીએ છીએ, અને આમ ફરીને જવું હોય તો અમારે 20 કિલોમીટરનો ડિફરન્સ પડે છે। એના માટે અમે આ રજૂઆત કરી કે લગભગ વર્ષોથી ડિમાન્ડ કરેલું છે કે ભાઈ અમને ખાલી એક મિની ડીપ મતલબ આપી દો તો અમારે આ તકલીફ દૂર થઈ જાય। પ્લસ બીજું કે અલાલીની જે અલાલીવાળા જે ભાઈઓ છે એમની લગભગ જમીન 50-60% જમીન સ્વામી પાડે છે, અને એમને ઘરો બી એટલા જ છે કે એમના બાળકો પણ 10-15 બાળકો છે, એ એમને પણ મતલબ આવવા જવા માટેની તકલીફ પડે છે। તો આ નાવડાનો યુઝ કરે છે તો અંદર પાણીની અંદર એવું કે જાનવર બી છે કે મગર જેવી વસ્તુ, તો એમને જીવનું જોખમ લઈ અને મતલબ એ બાળકો પણ અહીં આ નાવડાનો યુઝ કરી અને ભણવા માટે અમારે મોકલવા પડે છે। લગભગ એમએલએ સાહેબને પણ રજૂઆત કરેલી છે, પછી સંસદ સભ્યની પણ રજૂઆત કરેલી છે, એ તો લગભગ બહુ અગાઉથી માગણી કરેલી છે। અને જિલ્લા પંચાયત સદસ્યોને પણ વાત કરેલી છે, તાલુકા પ્રમુખ પણ અમારા વ્યાસડાના હતા, એમને પણ ખબર છે કે આ રીતની પરિસ્થિતિ છે, પણ એમને પણ કોઈ ધ્યાન પર લીધું નથી। આશ્વાસન બની જશે, થઈ જશે, એ અમારા મગજમાં છે, ટૂંક સમયમાં બની જશે, પણ ટૂંક સમય આવતો નથી અને બનતું પણ નથી। દુર્ઘટનાઓ તો લગભગ એકવાર બની એવી હતી કે ભાઈ અલાલીના ભાઈઓ આવતા હતા અને એમાં કંઈ પ્રોબ્લેમ થયેલો કંઈ ચોરીનો, તો એ ભાઈઓ હેલ્પ માટે આવતા હતા રાત્રે, કોઈ ચોરો આવેલા હમીદો હે, એ લોકો માણસો રહે એમને અહીંના અલાલીના, તો એ એના મતલબ હેલ્પ માટે 10-12 માણસો આ નાવડાની અંદર બેસી ગયા, તો નાવડું પલટી મારી ગયેલું, તો એ તો તરતો આવડતો એકબીજાના મદદથી એમને બધાને કાઢ્યા, ને તો એ પેલા જીવનું જોખમ ચાલતું। આ લગભગ 7-8 વર્ષથી આ અમારે પ્રશ્નો છે। ચેક ડેમ બન્યો 2017-18થી બન્યો ત્યારથી જ। મારે સામે સાડે અમારા 50% જમીન અમારી ગામની આવેલી છે। બધા ખેડૂતો આ નાવડાથી જ યુઝ કરીએ છીએ, અને વ્યાહળા, વાંટા, અરમતિયા, વાછાવળ આ બધા યુઝ આ જ રસ્તે કરે છે। આમ ફરી આવવું હોય તો એમને 20 કિલોમીટરનું અંતર પડે છે, અને અહીંયા સીધા આવવા માટે એમને 4 કિલોમીટરમાં અહીં અલાલી આવી જાય, અને અહીં અલાલીથી કાલોલ પણ આ રસ્તો નીકળે છે। અમારા ડીપની માગણી છે। ધારાસભ્ય અમે 2 વખત રજૂઆત કરી, સુમનબેનને રજૂઆત કરી છે, ફતેહસિંહને પણ રજૂઆત કરી છે। આજે 10 વર્ષ તો એમાં જ અમારો પૂરો થઈ ગયો છે। અત્યાર સુધીનો હજુ કોઈ અમને પણ એવું મળ્યું નથી। આ ગામ અલાલી છે અને અમારે 10 ઘરો આ બાજુ છે,
અને નિશાળે આવા છોકરાને 10 છોકરો આવે છે અને જીવના જોખમે મૂકવા આવવું પડે અને લેવાય જવું પડે અને અમુક ટાઈમે રજા બી પડે છે. નદીમાં પાણી આવી જાય તો સ્કૂલે બી નહીં જઈ શકતો. અને અમારી એટલી માગ છે કે અહીં કોચવેજ બનાવી આપે તો એ છોકરો વ્યવસ્થિત અવર જવર કરે. હવે આ કોઈ એવું એક માત્ર ગામ નથી કે પહેલી વાર કરાતી સ્ટોરી નથી, એટલે અમે એકની એક વાત 10 વાર પણ કરીએ. અમે અનેકવાર એવા વિડીયોઝ બતાવીએ, અમે અનેકવાર એ વિડીયો બતાવીએ કે છોટાઉદેપુરના એક ગામમાં, તુરખેડાના એક ખૂણામાં હજી પણ રસ્તા નથી પહોંચ્યા. હજી પણ મહિલા જ્યારે પીડામાં હોય અને હોસ્પિટલ લઈ જવાની હોય ત્યારે એને જોડી કરીને લઈ જવામાં આવે છે. કોઈનું મૃત્યુ થાય છે તો અડધા પાણીમાં ડૂબીને નદી પાર કરીને એમને સ્મશાનમાં લઈ જવા માટે સ્મશાન યાત્રા નીકળે છે. એનાથી પણ ભયાનક સ્થિતિ, રસ્તા ન હોવાને કારણે 2-3 દિવસ સુધી લોકો પરેશાન થતા હોય અને છતાં તંત્ર ત્યાં જોવે જ નહીં. એમની આંખ આગળ પાટા બાંધી દે અને એવું વિચારે કે વિકાસ બધે પહોંચ્યો છે. તો એ લોકોએ જરાક આ વિડીયોઝ, આ લોકોની વાતો સાંભળવી પડશે. એ લોકોએ આ ગામના લોકોની વેદના સમજવી પડશે. ત્યાં જે પણ ધારાસભ્ય હોય, જે પણ તંત્ર હોય, ત્યાંના બધા જ લોકોએ ભેગા મળી અને આ લોકોને આ પરિસ્થિતિમાંથી નીકાળવાના છે. તમારું આખી ઘટના પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.